હાલો ફોટો ઇલેક્ટ્રિક અસર. હાલો ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવાની 3 રીત છે. કેટલી? પહેલી, ઉષ્માજનિત ઉત્સર્જન. ધાતુને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે, આને બોલે ઉષ્માજનિત ઉત્સર્જન. શું બોલાય? આ રીતનો ઉપયોગ લેમ્પમાં થાય. લેમ્પના ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર થાય, લેમ્પનો ફિલામેન્ટ ગરમ થાય એટલે એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. એની બીજી છે ફિલ્ડ ઉત્સર્જન. ફિલ્ડ ઉત્સર્જન એટલે ધાતુ ઉપર, ફિલ્ડ એટલે ક્ષેત્ર, ધાતુ ઉપર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાવીને ઇલેક્ટ્રોન બહાર કાઢવાનું, આને બોલાય ફિલ્ડ ઉત્સર્જન. શું બોલાય? ત્રીજી રીત, ધાતુ ઉપર ઉચ્ચ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ આપાત કરવાનું, એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે, આને બોલાય ફોટો ઇલેક્ટ્રિક અસર. શું બોલાય? આમાં ત્રીજી રીત તમારે ભણવાની છે, ફોટો ઇલેક્ટ્રિક અસર. 3 રીત છે ને, એમાં ત્રીજી રીત આપણે ભણવાની છે, ફોટો ઇલેક્ટ્રિક અસર. હાલો પેલા આપણે જોઈએ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું. આ ધાતુ, આમાં ઇલેક્ટ્રોન છે, મારે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે, આની ઉપર હું આવૃત્તિ આપાત કરું છું. ધારો કે 1 હર્ટ્ઝ આવૃત્તિ આપાત કરી, કેટલી? તો ઇલેક્ટ્રોન બહાર ન નીકળો. પેલા તો પ્રકાશ હોય ને, પ્રકાશ અંદર ફોટોન હોય. ફોટોન એટલે ઉર્જાનો જથ્થો છે, આમાં કોઈ વીજભાર નથી, ખાલી ઉર્જા છે. શું છે? તો તમને પૂછે ફોટોન શું છે, તો શું જવાબ આપો? ફોટોન ઉર્જાનો જથ્થો છે, બંડલ છે, પેકેટ છે. ફોટોનની ઉર્જાનું સૂત્ર છે HF. શું સૂત્ર છે? H ને બોલાય પ્લાન્કનો અચળાંક, એની કિંમત છે 6.625 × 10⁻⁴. હાલો એકમ શું થાય? આનો એકમ શું થાય? જૂલ. આ ફ્રીક્વન્સી નીચે, ફ્રીક્વન્સી નો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય, ઉપર જાય એટલે સેકન્ડ થઈ જાય. જૂલ ઇન્ટુ, હાલો પારિમાણિક સૂત્ર પૂછે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર થાય M1L2T - 2, નાનું T1 આવી જાય એટલે એક ઘાત ઓછી થઈ જાય. આ પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર. હાલો હવે શું થાય? તમે આવૃત્તિ આપાત કરી તો આમાં રહેલા ફોટોન આનું શોષણ કરીને બહાર નીકળે ઇલેક્ટ્રોન. હાલો 1 હર્ટ્ઝ આપાત કર્યું, ઇલેક્ટ્રોન બહાર ન નીકળ્યો, મતલબ આ આવૃત્તિમાં એટલા ફોટોન એટલો સક્ષમ નહીં હોય કે ઇલેક્ટ્રોન બહાર કાઢી આવે. હાલો 1 ન નીકળો તો 2 કરી, કોઈ ઇલેક્ટ્રોન બહાર નીકળો નહીં. 3 કરું છું તોય ઇલેક્ટ્રોન બહાર નીકળતો નથી. 4 કર્યું તોય બહાર ન નીકળો. 5 કર્યું તો ઇલેક્ટ્રોન બહાર નીકળો. કઈ આવૃત્તિએ બહાર નીકળો? હાલો સાંભળો, 1 2 3 4 5, કઈ આવૃત્તિએ ઇલેક્ટ્રોન બહાર નીકળો? મને એમ કહેતો 5 આવૃત્તિએ બહાર નીકળે, 6 આવૃત્તિએ નીકળશે કે નહીં? આવૃત્તિ વધશે તો ઉર્જા તો વધવાની, એટલે વધારે ઉર્જા મળે તો બહાર નીકળે જ ને. તો 6 નીકળશે, 7 નીકળશે, 8 પછી ગમે એટલી આવૃત્તિ કરો નીકળે. હવે મને એમ કે આ કિંમત આ બધી સંખ્યામાં અહીંથી નીકળવાનું શરૂ કરે છે ઇલેક્ટ્રોન, તો આ બધી કિંમતમાં આ કિંમત કેવી થાય? ઓછામાં ઓછી થાય ને, લઘુત્તમ થાય ને. આની વ્યાખ્યામાં લઘુત્તમ શબ્દ વાપરવાનો. ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આપાત કરવી પડતી લઘુત્તમ આવૃત્તિને ધાતુનું વર્ક ફંક્શન, ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે. આ લઘુત્તમ શબ્દ વાપર્યો હશે, જો ટીક કરો, લઘુત્તમ નીચે લીટી કરો. હાલો બોલો થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા બોલો તો. ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આપાત કરવી પડતી લઘુત્તમ આવૃત્તિને ધાતુનું થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે. હાલો મેં તમને કીધું આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે, તો આની કરતા વધારે આવૃત્તિ આપાત કરી તો ઇલેક્ટ્રોન બહાર નીકળો કે નહીં? અહીંથી નીકળે છે જ નહીં. આપાત આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એની કરતા વધારે હશે તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના થાય. પણ આ આવૃત્તિ નીકળો નહીં. આપાત આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના થાય નહીં. આટલી ખબર પડી? ઓકે, અવાજ બેહી ગયો છે થોડોક, સમજાય છે ને બોલું છું? અને આ લખ્યું હશે જો, આપાત આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના થશે નહીં. લખ્યું છે ને? હાલો હવે આવે છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. હું ભણશું તમને બધાને આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ ખબર છે? F બરાબર થાય C/λ. આ લઘુત્તમ હશે તો આ શું હશે? મહત્તમ હશે. તો એની વ્યાખ્યા કેમ બોલાય? ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આપાત કરવી પડતી મહત્તમ તરંગ લંબાઈને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવામાં આવે છે. ત્યાં મહત્તમ શબ્દ વાપર્યો હશે, જો આ કામનું છો બધું. મહત્તમ નીચે લીટી કરો. હાલો મને એમ કેતો ભાઈ રમત તું મહેરબાની કરીને કરતા નહીં, મારાથી બોલાતું નથી. મને એમ કેતો આ બે કેવા છે?
વ્યસ્ત પ્રમાણમાં. તો આની કન્ડિશન આ હોય તો આમાં કેવી કન્ડિશન આવી જોઈએ? આપાત તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા ઓછી હોય તો શું થાય? તો ફોટોઇલેક્ટ્રિક ઘટના થાય. આપાત તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા ઓછી હશે તો ફોટોઇલેક્ટ્રિક ઘટના થાય. આપાત તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા વધી ગઈ તો ફોટોઇલેક્ટ્રિક ઘટના થાય ના. ભૂલ છે. જો આપાત તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા ઓછી હોય તો ફોટોઇલેક્ટ્રિક થશે નહીં. લખાઈ ગયું થશે નહીં. કાઢ નાખો. નહીં લખ્યું છે ને કાઢો. હા તોય હાલે. લેટર કરી નાખો તો હાલે. આ 4 કન્ડિશન લખી નાખો, ક્યારે થાય ક્યારે ન થાય. આ 4 કન્ડિશન લખો. આના 2 MCQ છે નીટમાં. લખાઈ ગઈ? હાલો હવે ધ્યાન રાખો. હવે વ્યાખ્યા આવે છે વર્ક ફંક્શન ની. કેની? મને એમ કેતો કઈ આવૃત્તિ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ હશે તેમાં ફોટોનની ઉર્જા કેટલી હશે? આટલી હશે. hf0 જેટલી અથવા આટલી ઉર્જા હશે. મતલબ આટલી ઉર્જા મળે છે ત્યારે ઇલેક્ટ્રોન શું થાય છે? બહાર નીકળે છે ને. મતલબ ઇલેક્ટ્રોન ને બહાર નીકળવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે છે? આને બોલાય ધાતુનું વર્ક ફંક્શન. શું બોલાય? અમને કેતો આ કેવું છે? આ લઘુત્તમ છે તો ઉર્જા કેવી હશે? આ તો એમાં લઘુત્તમ શબ્દ વાપર્યો છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહેવામાં આવે છે. દેખો છે લઘુત્તમ શબ્દ. હાલો હવે ધ્યાન રાખવા. h ની કિંમત આવી રહી જોઈ રહી. c ની કિંમત બધાને આવડે. 3 × 10⁸. હવે આ કિંમત મૂકશો ને તો જૂલમાં આવશે. કેમાં આવશે? દાખલામાં મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોવોલ્ટ હોય. કેમાં હોય? હવે આપણે શું કરશું? આ જૂલમાં મળતી હોય કિંમત, મારે ઇલેક્ટ્રોવોલ્ટ કરવી હોય શું કરવી પડે? ઈ વડે ભાગી નાખો એટલે જૂલમાંથી કેમાં જતા રહ્યો? હવે આની કિંમત છે ને, આની કિંમત દાખલામાં કેલ્સી આપણી પાસે હોય ની પરીક્ષામાં તો 80/E ની કિંમત તમે ગોતશો ને તો 12,375 આવશે. આની 12,375. હવે તમારે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં જ મૂકવાની. કેમાં? એટલે ડાયરેક્ટ તમને આ ઉર્જા છે ને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જાય. કેમાં? તો આ સૂત્ર ખાસ યાદ રાખવું આવશે દાખલામાં. 12,375 પર તરંગ લંબાઈ કેમાં મૂકવાની? તમારે ફરજિયાત. આ ઉર્જા ડાયરેક્ટ કેમાં મળી જાય? ઇલેક્ટ્રોવોલ્ટમાં. જો ને આ સૂત્ર 12,375 લેમ્ડા એંગસ્ટ્રોમમાં મૂકવાની. ડાયરેક્ટ વર્ક ફંક્શન તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જાય. આટલું આવડ્યું? 3 વસ્તુ આવડી. વર્ક ફંક્શન, થ્રેશોલ્ડ આવૃત્તિ, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. હાલો હવે આઈન્સ્ટાઈન નું સૂત્ર ભણવું. હાલો ધ્યાન રાખો. ધારો કે આ ધાતુનું વર્ક ફંક્શન ધારો કે 3 ઇલેક્ટ્રોવોલ્ટ છે. કેટલું? હાલો તમે અહીંથી ઉર્જા આપાત કરી. ધારો કે અહીંયા ફોટોન આપાત કર્યો. મને એમ કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ વાળો ફોટોન આપાત કરું શું થાય? અને બહાર વર્ક ફંક્શન એટલે હું? ધાતુમાંથી ઇલેક્ટ્રોન ને બહાર નીકળવા માટે ઓછામાં ઓછી આટલી ઉર્જાની જરૂર પડે. તમે આપી કેટલી? બહાર નીકળે નહીં. હાલો 2 કરું છું. નીકળશે? 3 કરું. 3 મળી. 3 બહાર વપરાઈ ગઈ. બહાર નીકળશે ત્યારે એની પાસે ગતિ ઉર્જા કેટલી હશે? ઇલેક્ટ્રોન 0. જ્યાં સુધી ઇલેક્ટ્રોન ધાતુની અંદર હોય ને ત્યાં સુધી એને ઇલેક્ટ્રોન કહેવાય. જેવો ધાતુની બહાર નીકળો ને પછી એનું અલગ નામ છે, ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. શું બોલે એને? હાલો તો કેટલી ફોટો ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા કેટલી આવી? હાલો આ 3 ની જગ્યાએ મેં 4 કર્યું હોય તો શું થાય? 4 મળી. 3 બહાર નીકળવામાં વપરાઈ ગઈ તો બહાર નીકળશે ત્યારે એની પાસે ગતિ ઉર્જા 1 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી વધશે ને.
હાલો પછી 5 કરું તો 2 ઇલેક્ટ્રોવોલ્ટ. આટલું આવડ્યું? બસ આઈન્સ્ટાઈન નું સૂત્ર આવું છે. તમે HF ઉર્જા આપી, કેટલી આપી? બહાર નીકળવામાં કેટલી વપરાઈ ગઈ? બાકીની ઉર્જા વધશે ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા સ્વરૂપે હશે. આઈન્સ્ટાઈન નું સૂત્ર K બરાબર HF - 5. આટલું આવડ્યું? તમે HF ઉર્જા આપી, બહાર નીકળવામાં વર્ક ફંક્શન જેટલી ઉર્જા વપરાઈ ગઈ તો બાકીની ઉર્જા ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. આ આઈન્સ્ટાઈન નું સૂત્ર. હવે આને અલગ અલગ સ્વરૂપે લખો. હાલો આને આમે લખાય K બરાબર HF. વર્ક ફંક્શન નું સૂત્ર શું છે? મૂકી દો ને HF નોટ. હાલો આને આમે લખાય તરંગ લંબાઈના સ્વરૂપમાં લખવું હોય તો F બરાબર C બાય લેમ્બડા માઇનસ SC બાય લેમ્બડા 0. હવે આ બધા ગતિ ઉર્જાના સૂત્ર બધાને આવડે. આ K ની જગ્યાએ તમે 1/2 mv સ્ક્વેર મૂકી શકો. બધા ગતિ ઉર્જાનું સૂત્ર હાલો આટલું આવડ્યું? ક્યારેક વેગ ગોતવાનો હોય તો અહીંથી આ સૂત્ર મૂકવાનું, ગતિ ઉર્જા ગોતવી હોય તો આમ મૂકવાનું. એ દાખલા પ્રમાણે મૂકા રાખવાનું સૂત્ર જે ગોતવું હોય. હાલો એની પછી આવે છે બાળકો સ્ટોપિંગ પોટેન્શિયલ. હું ભણશું? હાલો અહીં ધ્યાન રાખ. આ એનોડ શું છે? ના કેથોડ. એનોડ ઉપર મેં F આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કર્યો જેની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે. શું થાય? હમણાં શું ભણાયું? આપાત આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો બહાર નીકળતા ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા હશે. અહીંથી ગતિ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન બહાર નીકળશે. અહીંથી નીકળશે ને? હાલો હવે આ ઇલેક્ટ્રોન ને તમારે રોકવાના છે. શું કરવાના છે? રોકવું હોય. રોકવાને ઇંગ્લિશમાં શું બોલે? સ્ટોપ કરવું. તેને રોકવા માટે જેટલો વોલ્ટેજ લગાવવો પડતો હોય એને બોલાય સ્ટોપિંગ પોટેન્શિયલ. શું બોલે એને? હાલો મને વિચારીને કયો તો કેથોડ ઉપર હું કયો વોલ્ટેજ રાખું? પ્લસ રાખું કે માઇનસ તો ઉભા રહે ઇલેક્ટ્રોન? માઇનસ. હાલો અહીં ત્યાં રાખો. ઇલેક્ટ્રોન નો વીજભાર કેવો હોય? માઇનસ. આને હું માઇનસ રાખું તો માઇનસ માઇનસ વચ્ચે આકર્ષણ થાય તો આ બાજુ બળ લાગે ને તો ઉભા રહે ને. આ પ્લસ રાખો તો બે વચ્ચે આકર્ષણ થાય, અમુક ના આવશે દોડતા દોડતા. તો સ્ટોપિંગ પોટેન્શિયલ હંમેશા નેગેટિવ જ હોય. કેવો? નીટમાં આવા દાખલા પૂછાયેલા છે. તમે દાખલો ગણો સ્ટોપિંગ પોટેન્શિયલ ધારો કે 3 મળ્યો. આ નીટનો દાખલાની જ વાત કરું છું. સ્ટોપિંગ પોટેન્શિયલ તમને 3 મળ્યો. કેટલો મળ્યો? ઓપ્શન એવા 2 છે, +3 છે, -3 છે. શું ટીક કરવાનો? -3 ટીક કરવાનો, પ્લસ નહીં. સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું હોય? માઇનસ હોય. હવે આ ધ્યાન રાખ. આ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન છે. આની પાસે ગતિ ઉર્જા છે. આને રોકવા છે આપણે. શું કરવું છે? હવે સાંભળો, મેં તમને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવું સૂત્ર ભણાવેલું છે સ્થિતિ ઉર્જાનું. હવે આ જેમ જેમ નજીક જતો જાય એમ અંતર શું થતું જાય? ઘટતું જાય. તો સ્થિતિ ઉર્જા શું થતી હશે? સ્થિતિ ઉર્જા કોઈ પણ પદાર્થ વધી ક્યારે હોય? ગતિ ઉર્જા ઘટી હોય તો. મતલબ આ ઇલેક્ટ્રોન જેમ જેમ આમ આગળ વધતો જાય એની ગતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થતું જાય? જ્યારે સ્થિર થયો હશે ત્યારે એની સંપૂર્ણ ગતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થઈ ગયું હશે? ઓકે, તો આટલી ખબર પડી. ગતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થાય? સ્થિતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જાનું આવું સૂત્ર આવ્યું હતું, યાદ હોય તો. આવ્યું તો. આમાં વિદ્યુતભાર તરીકે કોણ છે? આ અમુક ઈ વિદ્યુતભાર તરીકે ઈ. આને રોકવા માટે જે વોલ્ટેજ હતો એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. તો આ સૂત્ર બન્યું K બરાબર EV નોટ. આમાં E છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને V નોટ એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. શું છે? હાલો તો K નું સૂત્ર શું તૈયાર થયું? આયરા બધા K જો આયરા. આ બધા EV નોટ આમાંથી ને દાખલા આવે. ક્યારેક તમારે વેગનો હોય ને, વેગનો દાખલો તો આ બરાબર આ મૂકીને વેગનું ગણવાનું. ગતિ ઉર્જા હોય તો આ બરાબર આ મૂકીને ગણવાનું. સ્ટોપિંગ પોટેન્શિયલ આ બરાબર આ મૂકીને ગણવાનું. સમજાણું? જે પ્રમાણે દાખલો એ પ્રમાણે ગણવાનું. સૂત્ર આટલા છે આટલા. ક્યારેક આ બાજુથી દાખલો પૂછે, ક્યારેક આ બાજુથી પૂછે. સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું હોય દાખલામાં તો આમ સૂત્ર મૂકવાનું. ગતિ ઉર્જા કીધું હોય તો આમ મૂકવાનું. સમજાણું? તરંગ લંબાઈ આપી તો આ મૂકવાનું. આવૃત્તિ આપી તો આ મૂકવાનું. એવી રીતે અલગ અલગ રીતે પૂછે આમાંથી જ. આટલું આવડ્યું? હાલો હવે મોસ્ટ ટાઈમ પી. બસ આ છેલ્લો ટોપિક જ. આપણો કેપેસિટી પૂરી થઈ ગઈ. પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ હું ભણશું. મોસ્ટ લગભગ 20 થી 25 પ્રશ્ન છે નીટમાં પૂછાયેલા.
હાલો, પ્રકાશમાં બે ગુણધર્મો હોય, આવૃત્તિ અને તીવ્રતા. આવૃત્તિ વધારવાથી શું ફરક પડે એ આપણે જોઈએ. ધારો કે કોઈ પ્રકાશની આવૃત્તિ વધારી તમે, તો હમણાં જ મેં તમને ભણાવ્યું ફોટોનની ઉર્જાનું સૂત્ર છે HF. શું છે? હવે તમે આવૃત્તિ વધારશો ફોટોનની ઉર્જા શું થાય? વધશે. હાલો, પહેલો ફરક એ પડ્યો, ફોટોનની ઉર્જા વધી. હાલો, હવે શું થાય? આ શું સમજાવ્યું મેં તમને? જેટલા આપાત ફોટોનની ઉર્જા વધતી જાય, બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું થતી જાય? વધતી જાય. તો બીજો ફરક શું પડ્યો? ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. હાલો, આનો ફરક શું પડ્યો? વધારે ગતિ ઉર્જા વાળો ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો, તેને રોકવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય? આ વધે તો આ શું થાય? વધે. તો આનો શું ફરક પડ્યો? સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. હાલો, આ બાજુનું આવડી ગયું. બોલો, તો આવૃત્તિ વધારવાથી શું થાય? ફોટોનની ઉર્જા પણ વધે. જેટલી વધારે ઉર્જા વાળો ફોટોન પડશે એટલો વધારે ગતિ ઉર્જા વાળો ઇલેક્ટ્રોન બહાર આવશે. જેટલી વધારે ગતિ ઉર્જા વાળો ઇલેક્ટ્રોન બહાર આવે, રોકવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય? વધશે. આટલું આવડ્યું? હાલો, આ પૂરું. હવે આની વાત કરી, તીવ્રતા. તીવ્રતાનું સૂત્ર બોલો પેલા. આ છે, હવે સાંભળો. તમે પ્રકાશની તીવ્રતા વધારી, મતલબ પ્રકાશમાં ઉર્જા વધી. ઉર્જા ક્યારે વધી હોય પ્રકાશમાં? ફોટોન વધ્યા હોય તો ફોટોન, મેં હમણાં તમને કીધું, ફોટોન શું છે? ઉર્જાનો જથ્થો છે. પ્રકાશની ઉર્જા વધારવી મતલબ પ્રકાશમાં શું વધવું જોઈએ? ફોટોનની સંખ્યા વધવી જોઈએ. શું થાય? આ તીવ્રતા વધારો ને પ્રકાશમાં, એટલે પ્રકાશની અંદર ફોટોનની સંખ્યા વધે. હાલો, ફોટોનની સંખ્યા વધી તો શું થાય? હવે આ ધાતુ ઉપર આની અંદર ઇલેક્ટ્રોન છે, મેં એક ફોટોન આપત કર્યો તો એક ઇલેક્ટ્રોન એ ફોટોનનું શોષણ કરીને બહાર નીકળશે. બે ફોટોન આપત કર્યો તો બે ઇલેક્ટ્રોન બહાર નીકળે. ત્રણ ફોટોન આપત કર્યો તો શું થાય છે? બહાર નીકળતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. તો આનો ફરક શું પડશે? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હવે શું થાય? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો અમને એમ કહેતો, જેટલા વધારે ફોટોન અહીંથી બહાર નીકળશે, આને ક્યાં ઇલેક્ટ્રોન કહેવાય? પેલા એ કહેતો, હમણાં બોલ્યો હું. ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. ધાતુની અંદર હોય ને ત્યાં લગન ઇલેક્ટ્રોન બોલવાનું. ધાતુ બહાર આવી ગયો ને, શોષણ કરી ઉર્જા, ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. આના કારણે જે પ્રવાહ ઉત્પન્ન થાય ને ફોટો પ્રવાહ કહેવાય. શું બોલાય? અમને એમ કહેતો, જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે એટલો ફોટો પ્રવાહ શું થાય? I બરાબર Q/T. Q બરાબર N વધ્યો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો ફોટો પ્રવાહ શું થાય? વધશે. તો આનો ફરક શું પડ્યો? ફોટો પ્રવાહ વધે. હાલો, આ લીટી સમજણ પડી ગઈ? બોલો, તો તીવ્રતા વધારવાથી શું થાય? ફોટોનની સંખ્યા વધે. જેટલા વધારે ફોટોન પડશે એટલા વધારે ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળશે. જેટલા વધારે ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલો ફોટો પ્રવાહ શું થાય? વધશે. આટલી વસ્તુ લખી નાખો. આ 20 દાખલા પૂરા. જો આટલા 20 દાખલા છે આના. આ બધું લખતું રેવાય. આવું બધું આ સ્થિતિ ઉર્જા ઘટે ને આ બધા સૂત્ર તો તમે બીજી વાર વાંચવા બેહો તો તરત આવડે. બોર્ડમાં કંઈક દેખાય ને ટેમ્પલેટમાં ન હોય તરત લખી નખાય. તમારો પ્રોબ્લેમ ઈ જ છે, અત્યારે આવડી જાય પછી નથી આવડતું. 6 મહિના જાય, આપણે 11મું ભણાવતા તો એ બધાને આવડતું. તો હમણાં 11માની પરીક્ષા લેવી છે, કેવું આવડે જોઈ. આ રવિવાર પરીક્ષા કેની છે? એસી કરંટની. સોમવારે છે EM વેવ્સની. આવતા રવિવાર પરીક્ષા આખા 11મા ધોરણની છે ને સોમવારે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. આ પાઠ છે ને આ 12માની લઈ, 11માની પેલા એક લઈ લઉં, પછી ફોટો ઇલેક્ટ્રિક પૂરું થઈ પછી જેટલું આવેલું છે 12મું એની એક પરીક્ષા આવશે ઉત્તરાયણ ઉપર.
હાલો બાળકો, હવે આની ઉપર આ જે ભણાયું ને એની ઉપર ગ્રાફ છે બે. હાલો પેલા આવૃત્તિનો ગ્રાફ ભણીએ. આનો આ ગ્રાફ પૂછાયેલા નીટમાં. હાલો આપણે ગ્રાફ દોરવાનો છે ફોટો પ્રવાહ વિરુદ્ધ કોનો? ફોટો પ્રવાહ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ નો ગ્રાફ દોરવાનો છે. હાલો આ ત્યારે આમાં શું સમજાયું મેં તમને? આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય? વધે. એક ધાતુ પર એક સમાન તીવ્રતા વાળા બે પ્રકાશ આપાત કરું. તીવ્રતા કેવી? તીવ્રતા સરખી રહેતી હશે. તીવ્રતા સરખી રે તો સ્ટોપિંગ ફોટો પ્રવાહ કેવો રહેવો જોઈએ? આ વધે તો આ વધે ને. તીવ્રતા સરખી રાખો ફોટો પ્રવાહ કેવો રહેવો જોઈએ? તો તમે જોવો ને ફોટો પ્રવાહ એક જ હશે. તીવ્રતા સમાન, એક સમાન તીવ્રતા વાળા બે કિરણ આપાત કરું તો ફોટો પ્રવાહ એક જ જગ્યાએ છે જ નહીં. જોવો તો હાલો અહીં ધ્યાન. આ F2 આવૃત્તિ, આ F1 આવૃત્તિ. F2 ગ્રેટર ધેન F1. કઈ આવૃત્તિ મોટી છે? તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ આના કરતા કેવો હશે? વધારે. આ બીજાનો ના પહેલાનો. આવો ગ્રાફ દોર્યો છે. આ ગ્રાફ શું સમજાવે તમને? તીવ્રતા સમાન તો ફોટો પ્રવાહ સમાન એક જ જગ્યાએ છે. જો બે ગ્રાફનો ફોટો પ્રવાહ આવ્યો એક જગ્યાએ. આવૃત્તિ વધશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે. લખ્યું છે ને આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. તીવ્રતા એમને રાખી તો ફોટો પ્રવાહ કેવો રહ્યો? સમાન. સમજાણો ગ્રાફ? હવે હજી એક ગ્રાફ હશે. ફોટો પ્રવાહ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ. હાલો તીવ્રતા હું આની તીવ્રતા અહીં રાખું, આની તીવ્રતા 2 અહીં રાખું. બોલો શું થાય? તીવ્રતા વધી તો ફોટો પ્રવાહ આના કરતા આનો વધારે છે. જોઈ લ્યો. તીવ્રતા વધારી તો ફોટો પ્રવાહ વધ્યો. આવૃત્તિ બે તરંગની સરખી રાખું તો બે તરંગની સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો રહે બેનું? આ બેની આવૃત્તિ સરખી રાખવાની, F સમાન. તો બેની આવૃત્તિ સરખી છે તો બેનો સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ જગ્યાએ છે. જો તીવ્રતા વધારી તો ફોટો પ્રવાહ વધ્યો. સમજાણું? આ ગ્રાફ હું બોલ્યો? તીવ્રતા વધારી ફોટો પ્રવાહ વધ્યો. આવૃત્તિ સમાન રાખી સ્ટોપિંગ પોટેન્શિયલ સમાન રહ્યો. સમજણ પડી? ઓકે. તમે નવરા બેઠા બેઠા દાખલા ગણજો. વાતો ને એવું બધું ઓછું કરજો. મારે તબિયત સારી નથી. આ પાઠ પૂરો થઈ ગયો અત્યારે નથી.